નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, એક સારા સમાચાર મળી રહ્યા છે કે આજથી નવા નિયમો લાગુ. તો મિત્રો, ઈપીએફઓએ 78 લાખ પેન્શન ધારકો માટે આપ્યા સારા સમાચાર. ઈપીએફઓ કર્યા નિયમોમાં અનેક પ્રકારના ફેરફાર. તો મિત્રો, શું છે એ ઈપીએફઓના જે નિયમ ફેરફાર કરે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, અવશ્ય રીતે આ વિડીયો જોઈ લેજો. તમારા માટે 100% મિત્રો ઉપયોગી બનશે. 78 લાખ કર્મચારીઓ માટે એક સારા સમાચાર કહી શકાય. તો મિત્રો, તે પહેલાં જે વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો વિચાર મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ બટન ભૂલશો નહીં. તેમના ચેનલ મિત્રો સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શન માટે હરેક માહિતી મળતી રહેશે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરી છીએ. ઈપીએફઓએ 78 લાખ કર્મચારીઓ ધારકોને પેન્શન ધારકોને મિત્રો ઈપીએફઓએ 78 લાખ પેન્શન ધારકોને આપી રાહત. હવે ભટકવાની જરૂર નથી. ઘરે બેઠા ફટાફટ થશે મિત્રો તમારું કામ. જોઈ શકો છો મિત્રો, જે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે ઈપીએફઓએ પોતાના 78 લાખથી વધુ પેન્શન ધારકોને રાહત આપતા નિયમો અનેક પ્રકારના ફેરફાર કર્યા છે. તેમાં એક સુવિધા છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે ડીએલસી, જેને પેન્શન પ્રોસેસ ખૂબ જ સરળ બનાવી છે. ઈપીએફઓએ બાયોમેટ્રિક આધારિત ડીએલસી સ્વીકારી છે. તેના માટે પેન્શન ધારકે કોઈપણ બેંક, પોસ્ટ કે ઓફિસ કે કોમન સર્વિસ સેન્ટર ચક્કા નથી લગાવવાના, પણ દર વર્ષે જીવન પ્રમાણપત્ર ઘર બેઠા જ સબમિટ થઈ જશે. સાથે સાથે મિત્રો, સતત વધી રહી છે યુઝર્સની સંખ્યા. તો ઈપીએફઓએ આ સર્વિસનો ઉપયોગ કરનારા પેન્શનરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 8 જૂન પીઆઈબી દ્વારા શેર કરવામાં આવેલા ડેટા પર નજર કરીએ તો નાણાકીય 2022-23માં ફેશિયલ ડેટા ઓથેન્ટિકેશન ટેકનોલોજી પર આધારિત ડીએલસી જમા કરનારની પેન્શનોની સંખ્યા 2.1 લાખ હતી, જે નાણાકીય વર્ષ 2023-24માં ઝડપથી વધીને 6.6 લાખ થઈ ગઈ હતી. એટલે કે વાર્ષિક ધોરણે 3 ગણો ઉછાળો આવ્યો છે. ઓફિસના ચક્કા લગાવવાની મળી રાહત. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પેન્શનરોને આ મોટી સુવિધા આપી છે. અને પહેલાં તેમને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ઓફિસને જે ચક્કા લગાવવામાં પડતા હતા તે ઝંઝટ ખતમ કરી નાખી છે. હવે આ મહત્વપૂર્ણ કામ ફ્રેન્ચ ઓથેન્ટિકેશન ટેકનોલોજી એફએટીના મદદથી ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકાશે. જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં પેન્શનોને આવતી વિવિધ સમસ્યાઓને અને સતત મળતી ફરિયાદોને કારણે ઈપીએફઓએ વર્ષ 2015માં તેના પેન્શનોને ડીએલસી સેવા પૂરી પાડી હતી. સાથે સાથે મિત્રો, વર્ષ 2022માં એફએટીની સુવિધા પણ હતી, જેમાં વૃદ્ધ પેન્શનોને મળતી વિવિધ પેન્શનની પડતી સમસ્યાઓને કારણે વર્ષ 2022માં મિલિટીવાય અને યુઆઈડીપીએઆઈ ફ્રેશ ઓથેન્ટિકેશન ટેકનોલોજી એફએટી વિકસાવી હતી. તેના મદદથી પેન્શનરોને તેમના સ્માર્ટફોનની મદદથી ઘરે બેઠા જીવનના પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે. તેમના ચહેરાના સ્કેનથી પેન્શન ધારકોની તાત્કાલિક ઓળખ થઈ જાય છે. યુઆઈડીએઆઈ ફ્રેશ રેફરન્સિંગ એપના ઉપયોગથી યુઆઈડીએઆઈના આધારે ડેટાબેઝ ઓળખનું કામ કરે છે. એની પ્રોસેસ પણ સરળ છે. સર્વિસનો ઉપયોગ ખૂબ જ સરળ છે. ફેશિયલ ઓથેન્ટિકેશન ટેકનોલોજીના ઉપયોગ કરવા માટે સ્માર્ટફોનનો ફેસ આઈડી અને જીવન પ્રમાણ અને એપ ઇન્સ્ટોલ કરવી પડશે. ત્યારબાદ આપવામાં આવેલા દિશા નિર્દેશ આધાર પર ફેસ સ્કેન કરવામાં આવશે. સ્કેનિંગ પૂર્ણ થયા બાદ જીવન પ્રમાણપત્ર આઈડી અને પીપીઓ નંબર સાથે મોબાઈલ સ્ક્રીન પર ડીએલસી સબમિટની પુષ્ટિ થઈ જશે અને ઘર બેઠા સમયે આ કામ થઈ જશે. તો મિત્રો, ઈપીએફઓ દ્વારા આ મહત્ત્વની ચર્ચાઓ નિયમો ફેરફાર કરવામાં આવ્યા હતા. તમે તમારી મિત્રો જે ઘર બેઠી તમારા પ્રમાણપત્ર તમે સબમિટ કરી શકશો. મિત્રો, આ હતી અપડેટ. થેન્ક યુ વેરી મચ. વચ્ચેમાં વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.